લુણાવાડાના ચોરી ગામની મહિલાને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપનાર 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ચોરી ગામે ગત તારીખ 18/2/2015ના રોજ મીનાબેન ધર્મેન્દ્ર પરમારે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, જેને લઈને મીનાના પિતા રસિકભાઈ સોમાભાઈ કોઠંબા પોલીસ મથકે મીનાના પતિ ધર્મેન્દ્ર ભલા ખાતુ પરમાર અને સાસુ સોમીબેન, નણંદ નીતાબેન અને આમ 4 વ્યક્તિઓ સામે શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાના કારણે મીનાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ફરિયાદ નોંધાતા કોઠંબા પોલીસે આ 4 આરોપીઓ સામે 498/306 મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા, પરંતુ આ 4 આરોપીઓ નાસ્તા ફરતા હતા અને ગઈકાલે પોલીસ મીનાના પતિ ધર્મેન્દ્ર અને તેની માતા સેમીબેનને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જોકે હજુ 2 આરોપીઓ ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ચોરી ગામે રહેતી મીનાબેન ધર્મેન્દ્રભાઈ ભલાભાઈ પરમાર નાવની તેમના પતિ ધર્મેન્દ્રભાઈ તથા તેના સાસુ સસરા તથા તેની નણંદ શારીરિક માનસિક ત્રાસ આપતા આ મરણ જનારબાઈ મીનાબેન નાવને મરણ જવા માટે ગળે દુષ્પ્રેરણ કરતો ગળે ફાંસો ખાઈ મરણ ગઈ અને આ બાબતની ફરિયાદ તેના પિતા રસિકભાઈ સોમાભાઈ પગી રહે રાણાના હોય કોઠંબા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતો કોઠંબા પોસ્ટે ફર્સ્ટ નરેશ નંબર 12/15 ઇપિકો કલમ 498 ક ખ 306/114 મુજબનો ગુનો દાખલ થયેલ અને આ કામના આરોપીની તપાસ કરતો આરોપી 1 ધર્મેન્દ્રભાઈ ભલાભાઈ પરમાર તથા સોમીબેન ભલાભાઈને પકડવામાં આવેલ છે અને બાકીના આરોપીઓને પકડવાની તજવીજ હાલ ચાલુ છે। આપનું નામ? મારું નામ મહેન્દ્રસિંહ બેજીભાઈ ચૌહાણ, વર્ધરી આઉટપોસ્ટ, કોઠંબા પોલીસ સ્ટેશન। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, શહેરા।